મોર્નિંગ. આજે આપણે શરૂ કરી રહ્યા છે નવો ટોપિક, થિયરી ઓફ કન્ઝમ્પશન. તો જોઈએ થિયરી ઓફ કન્ઝમ્પશન શું છે. તો થિયરી ઓફ કન્ઝમ્પશન એટલે વપરાશનો સિદ્ધાંત. તો વપરાશનો સિદ્ધાંત શું છે એટલે આપણે પ્રશ્ન એવો પૂછવામાં આવે કે વોટ ડુ યુ મીન બાય કન્ઝમ્પશન, વપરાશ એટલે શું, એન્ડ ડિસ્કસ ધ ટાઈપ્સ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ કન્ઝમ્પશન. એનો વપરાશના મહત્વ શું છે, એના પ્રકારો કયા છે. તો આજે આપણે એની શરૂઆત કરીએ છીએ. સમજીએ કે સામાન્ય રીતે આપણે જેને વપરાશ કહેતા હોઈએ છીએ, વપરાશ વસ્તુ અને સેવાઓનો હોય છે, અને આપણે આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે ખર્ચ કરતા હોઈએ ને આપણે વપરાશ કહીએ. તો કન્ઝમ્પશન મીન્સ યુઝ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટુ સેટિસ્ફાય ધ હ્યુમન વોન્ટ્સ. આપણી હ્યુમન વોન્ટ્સ એટલે કે માનવીય જરૂરિયાતોને સંતોષવા માટે આપણે જે કોઈ વસ્તુ કે સેવાનો ઉપયોગ કરીએ છીએ એને આપણે કન્ઝમ્પશન એટલે કે વપરાશ કહીએ છીએ. આ સામાન્ય અર્થ છે. In economics, the consumption means the satisfactions of the human wants. અર્થશાસ્ત્રની વાત કરીએ તો અર્થશાસ્ત્રમાં મતલબ એવો થાય છે કે કન્ઝમ્પશન એટલે જરૂરિયાતોને સંતોષવી by using the goods and services, વસ્તુ કે સેવાઓનો ઉપયોગ કરીને. ફોર એક્ઝામ્પલ, when we take the food, we drink water, etc. જ્યારે આપણે ખોરાક લઈએ છીએ, આપણે પાણી પીએ છીએ, we consume the goods and we satisfy our wants. આપણે વસ્તુ કે સેવાનો ઉપયોગ કરીએ છીએ અને આપણી જરૂરિયાત સંતોષીએ છીએ. સો ધીસ એક્ટિવિટીઝ આર ધ કન્ઝમ્પશન. બરાબર, આ પ્રવૃત્તિને આપણે કન્ઝમ્પશન એટલે કે વપરાશ કહીશું. એકોર્ડિંગ ટુ ધ માર્શલ, ધ કન્ઝમ્પશન મીન્સ ડિસ્ટ્રક્શન્સ ઓફ યુટિલિટી. માર્શલની વ્યાખ્યા એવી છે કે માર્શલના નિયમ પ્રમાણે કન્ઝમ્પશન એટલે કે વપરાશનો મતલબ શું થાય તો ડિસ્ટ્રક્શન ઓફ યુટિલિટી. આપણને જે તૃષ્ટિગુણ જે છે એ તૃષ્ટિગુણમાં જ્યારે ઘટાડો થતો જાય એને આપણે વપરાશ કહીએ છીએ. વોટ અ કોમોડિટી ઇઝ કન્ઝ્યુમ, વેન અ કોમોડિટી ઇઝ કન્ઝ્યુમ ઇટ્સ યુટિલિટી ઇટ્સ ડિસ્ટ્રોય. બરાબર છે, જ્યારે તમે વસ્તુનો ઉપયોગ કરો છો ત્યારે એમાંથી મળતી જે આપણને તૃષ્ટિગુણ છે એ ઘટતો જાય છે અથવા તો નષ્ટ થઈ જાય છે. આઈધર વન્સ ઓર ગ્રેડ્યુઅલી, એક જ વખતમાં અથવા ગ્રેડ્યુઅલી એટલે ક્રમિક. ફોર એક્ઝામ્પલ, વેન વી ઈટ ફૂડ ઇટ્સ યુટિલિટી ઇઝ ડિસ્ટ્રોયડ વન્સ. જ્યારે આપણે ખોરાક લઈએ છીએ ત્યારે એમાંથી જે મળતો તૃષ્ટિગુણ છે એક જ વખતમાં નષ્ટ થાય છે. બટ વેન વી યુઝ અ કાર, સ્કૂટર, ફર્નિચર ઓર ટીવી, their utility are destroyed gradually. જ્યારે તમે નવી કાર કે નવું સ્કૂટર કે નવું ફર્નિચર લેતા હો છો ત્યારે તમે શરૂઆતમાં ઉપયોગ કરો છો, તમને તૃષ્ટિગુણ મળે છે. બીજી વખત ઉપયોગ કરો ત્યારે એમાંથી થોડો ઓછો તૃષ્ટિગુણ મળે છે. એમ કરતાં જ્યારે કાર તમે 10 વર્ષ જૂની કાર હોય તો પછી તમને એમાંથી મળતો તૃષ્ટિગુણ ઓછો થઈ જાય છે. Thus, for consumption, following condition must be satisfied. તો વપરાશ માટે નીચેની બે શરતોનું પાલન થાય તો આપણે એને વપરાશ કહી શકીએ. ફર્સ્ટ, યુટિલિટી ઓફ અ કોમોડિટી મસ્ટ બી ડિસ્ટ્રોયડ આઈધર વન્સ ઓર ગ્રેડ્યુઅલી. એમાંથી મળતો જે તૃષ્ટિગુણ છે, જે સંતોષ છે, એ કેવો થશે એક વખતમાં અથવા ક્રમિક ઘટવો જોઈએ. એન્ડ સેકન્ડ, વોન્ટ શુડ બી સેટિસ્ફાઈડ. અને મહત્વની વસ્તુ આપણી જરૂરિયાત સંતોષાવી જોઈએ. For example, if a building is collapsed before the utility is destroyed, it is not consumption. કોઈ બિલ્ડિંગ બનાવવામાં આવી હોય ને તમને એમાંથી મળતો દૃષ્ટિકોણ જ્યાં સુધી સંપૂર્ણ પૂરો ના થઈ જાય ત્યાં સુધી અને ત્યાં સુધી એનામાં દૃષ્ટિકોણ છે એમ કહેવાય. એનો તમે ઉપયોગ કરતા જાઓ પણ અચાનક એકાએક બિલ્ડિંગ તૂટી પડી, કોલેપ્સ થઈ ગઈ, બરાબર છે, તો એમાંથી મળતો જે દૃષ્ટિકોણ છે નષ્ટ થઈ જાય છે. આને કન્ઝમ્પશન કહેવાય નહીં. બરાબર છે. નેક્સ્ટ ટોપિક આપણે લઈએ ટાઈપ્સ ઓફ કન્ઝમ્પશનમાં. એક છે ડાયરેક્ટ કન્ઝમ્પશન. ડાયરેક્ટ એટલે મતલબ થાય પ્રત્યક્ષ. એટલે જ્યારે કોઈ વસ્તુનો ઉપયોગ કરીએ ત્યારે આપણને જે પ્રત્યક્ષ સંતોષ મળતો હોય એને આપણે ડાયરેક્ટ કન્ઝમ્પશન કહીએ છીએ. ડાયરેક્ટ કન્ઝમ્પશન મીન્સ ધ કન્ઝમ્પશન ઓફ ધોઝ ગુડ્સ વિચ કેન સેટિસ્ફાય અવર વોન્ટ્સ ડાયરેક્ટલી, કે જે આપણી જરૂરિયાતને પ્રત્યક્ષ રીતે સંતોષે છે. ફોર એક્ઝામ્પલ, કન્ઝમ્પશન ઓફ ધ કન્ઝ્યુમર ગુડ્સ લાઇક ધ ફૂડ, ક્લોથ, કાર એક્સેટ્રા. જ્યારે તમે ફૂડ, ક્લોથ, કાર જેવી વસ્તુનો ઉપયોગ કરો છો ત્યારે વસ્તુઓ તમને સીધો જ સંતોષ આપે છે, એટલે એને કન્ઝ્યુમર ઓર ડાયરેક્ટ કન્ઝમ્પશન કહેવાય છે. Indirect or the productive consumption શું છે? That indirect consumption means the use of the certain goods to produce the another goods and services. જ્યારે અન્ય વસ્તુ કે સેવાનો ઉપયોગ કરવા માટે, બરાબર છે, અન્ય વસ્તુ કે સેવા એટલે કોઈ પણ વસ્તુ કે સેવાનો ઉપયોગ કરવા માટે જ્યારે તમે અન્ય વસ્તુ પર આધાર રાખવો પડતો હોય, અન્ય વસ્તુનું ઉત્પાદન કરવું પડતું હોય તો એને ઇનડાયરેક્ટ ઓર પ્રોડક્ટિવ કન્ઝમ્પશન કહેવાય છે. For example, use of raw material, machine, tools, electricity, etc. in the process of production is indirect consumption.
તમે ઇનડાયરેક્ટલી તમે જે વસ્તુનું ઉત્પાદન કરવા જઈ રહ્યા છો એ વસ્તુના ઉત્પાદન માટે તમે કાચો માલનો ઉપયોગ કરો, યંત્રોનો ઉપયોગ કરો, સાધનોનો ઉપયોગ કરો, ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરો, તો એ બધી વસ્તુઓ પણ તમને સંતોષ પૂરો પાડે છે, પણ આને પ્રોડક્ટિવ કન્ઝમ્પશન કહેવાય છે. ઇન ધ પ્રોસેસ ઓફ પ્રોડક્શન ઇઝ ઇનડાયરેક્ટ કન્ઝમ્પશન. તો ઉત્પાદન પ્રક્રિયાની અંદર જે કંઈ બી વસ્તુઓનો ઉપયોગ કર્યો એ બધું તમારા માટે પરોક્ષ તમારા માટે વપરાશ કહેવાશે, તેને આપણે ઇનડાયરેક્ટ કન્ઝમ્પશન કહીશું. બિકોઝ ઇટ સેટિસ્ફાય અવર વોન્ટ્સ ઇનડાયરેક્ટલી, કારણ કે એ પણ આપણી જરૂરિયાત સંતોષે છે, પણ પ્રત્યક્ષ રીતે નહીં, પરોક્ષ રીતે. દેટ ઇઝ બાય પ્રોડક્શન્સ ઓફ ધ અધર ગુડ્સ એન્ડ સર્વિસીસ, અન્ય વસ્તુ કે સેવાનો ઉપયોગ કરવા માટે. ત્રીજું છે યુઝફુલ કન્ઝમ્પશન, જે ઉપયોગી હોય. યુઝફુલ કન્ઝમ્પશન મીન્સ અ કન્ઝમ્પશન ઓફ ધોઝ ગુડ્સ એન્ડ સર્વિસીસ ફોર યુઝફુલ પર્પસ. જે તમારા ઉપયોગ માટે તમે વસ્તુને સેવાનો ઉપયોગ કરતા હો છો એને યુઝફુલ કન્ઝમ્પશન કહેવાય. ફોર યુઝ ઓફ ફૂડ, યુઝ ઓફ ક્લોથ્સ, યુઝ ઓફ કાર એક્સેટ્રા, બાય કન્ઝ્યુમર ઓર યુઝ ઓફ ધ બ્રિક્સ. બરાબર, એક ગ્રાહક તરીકે તમે બ્રિક્સ એટલે ઈંટોનો ઉપયોગ કરો છો, સિમેન્ટનો ઉપયોગ કરો છો, સ્ટીલનો ઉપયોગ કરો છો ઇન ધ કન્સ્ટ્રક્શન ઓફ હાઉસ, એટલે ઘરને બનાવવા માટે, તો એ યુઝફુલ કન્ઝમ્પશન કહેવાય. ત્યાર પછી આપણે છે વેસ્ટફુલ કન્ઝમ્પશન. વેસ્ટફુલ એટલે બગાડ કરવો. તો wasteful consumption means the use of the certain goods and services which are not very useful, કે જે એટલું ઉપયોગી નથી હોતું. ફોર એક્ઝામ્પલ, યુઝ ઓફ લક્ઝરિયસ ગુડ્સ, ઓર્નામેન્ટ્સ એક્સેટ્રા. તમે ઘરેણાનો ઉપયોગ કરો છો, લક્ઝરિયસ વસ્તુઓનો ઉપયોગ કરો છો, એ વેસ્ટફુલ કન્ઝમ્પશન છે. વેસ્ટફુલ એટલા માટે કહી શકાય કે જ્યારે તમે એમાંથી ઉપયોગ કરો છો ત્યારે એમાંથી મળતો સંતોષ કે દૃષ્ટિગુણ તમને ખર્ચેલા નાણાં જેટલું વળતર નથી આપતા. બરાબર છે. જસ્ટ લાઈક ઓર્નામેન્ટ્સ, તમે ઘરેણાં પહેરો તો તમારામાં કોઈ સુપર પાવર નથી આવી જતો, કારણ કે ઘરેણાં માટે તમે મોટી કિંમત ચૂકવેલી હોય છે અને એની સામે આપણને એટલું વળતર મળતું નથી, એટલો સંતોષ થતો નથી, માટે એને વેસ્ટફુલ કન્ઝમ્પશનમાં ગણવામાં આવે છે. નાઉ રિલેશનશિપ બિટવીન ધ કન્ઝમ્પશન એન્ડ પ્રોડક્શન, એટલે ઉત્પાદન અને જે આપણે કન્ઝમ્પશન એટલે વપરાશ કહીએ એ બંને વચ્ચે શું સંબંધ છે? So there are the two different arguments about the relations between the consumption and production. ઉત્પાદન અને વપરાશ વચ્ચેના જે નિયમો છે એમાં બે અલગ અલગ પ્રકારની દલીલ છે. Two different arguments. On the one hand, એક તરફ it is argued that out of the production and consumption, એટલે ઉત્પાદન અને વપરાશની સામે the consumption come first, વપરાશ પ્રથમ આવે છે. It is the demand, it is demanded or consumption which determine the production. એ બજાર જ છે અને વપરાશ જ છે કે જેના આધાર પર ઉત્પાદકો શું કરે છે? ઉત્પાદન કરતા હોય છે, એટલે કે એ ઉત્પાદન નક્કી કરે છે. કહેવાનો ભાવાર્થ એવો છે કે માંગ જે છે એ બજારમાં ઉત્પાદન નક્કી કરે છે. બટ ઓન ધ અધર હેન્ડ, પણ બીજી તરફ ઇટ ઇઝ આર્ગ્યુડ ધેટ ધ પ્રોડક્શન કમ ફર્સ્ટ. બીજી તરફ એમ કહેવામાં આવે છે કે ઉત્પાદન પ્રથમ છે. This is because the goods must be produced before they are demanded or consumed. એટલે તમે ત્યારે જ એ વસ્તુની માંગ કરી શકો જ્યારે એનું પ્રોડક્શન થયું હોય. જો પ્રોડક્શન ના થયું હોય તો તમે એની માંગ કરી શકતા નથી. એટલા માટે બે પ્રકાર છે. બીજી તરફેણમાં આપણને એવું કીધું કે પ્રોડક્શન કમ ફર્સ્ટ, કારણ કે ધ ગુડ્સ મસ્ટ બી પ્રોડ્યુસ બિફોર દે આર ડિમાન્ડેડ ઓર કન્ઝ્યુમ. એનો વપરાશ થાય, એની માંગ ઊભી થાય એ પહેલા એ વસ્તુ તૈયાર કરે છે. In fact, both the consumption and the production go hand in hand. એટલે બંને સાથે છે, કોઈ પહેલા નથી, કોઈ પછી નથી. All the goods are produced in anticipated of the demand. બરાબર, જે કોઈ બી વસ્તુ કે સેવાનું ઉત્પાદન થાય છે એ માંગ આધારિત થાય છે. Sometimes the goods are first produced and then demanded. કોઈ બજારમાં નવી જ વસ્તુ હોય તો પહેલા એ લોકો પ્રોડ્યુસ કરે છે અને પછી એની માંગ ઊભી થાય છે, and may be created by advertisement. અને એ માંગ જે છે એ પણ કેવી રીતે ઊભી કરવામાં આવે છે? જાહેરાતોને દ્વારા એ માંગ ઊભી કરવામાં આવે છે જે નવી વસ્તુનું ઉત્પાદન થયું હોય. હવે વાત કરીએ એના ઇમ્પોર્ટન્સની કે વપરાશનું મહત્વ શું છે. તો કન્ઝમ્પશન ઇઝ ધ બિગિનિંગ એન્ડ ધ એન્ડ ઓફ ઓલ ધ ઇકોનોમિક એક્ટિવિટીઝ. બધી જ આર્થિક પ્રવૃત્તિઓની શરૂઆત અને અંત એ વપરાશ છે. વી નો દેટ, આપણે જાણીએ છીએ કે એવરીબડી રિક્વાયર્ડ ધ ગુડ્સ એન્ડ સર્વિસ ટુ સેટિસ્ફાય હિઝ વોન્ટ્સ, કે દરેક વ્યક્તિને વસ્તુઓ અને સેવાઓની જરૂર પડે છે પોતાની જરૂરિયાત સંતોષવા માટે. એન્ડ ફોર ધીસ ધ પ્રોડક્શન બીકમ નેસેસરી, અને એના માટે ઉત્પાદન બહુ જ જરૂરી છે. Thus, satisfaction of the wants or consumption is an important factor of the determining production.
સંતોષ સેટિસ્ફેક્શન ઓફ ધ વોન્ટ્સ એટલે જરૂરિયાતનો જે સંતોષ છે અથવા જે વપરાશનો જે સંતોષ છે ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર, બહુ મહત્વનું છે કોઈ પણ વસ્તુના ઉત્પાદન માટે ડિટરમાઇનિંગ ધ પ્રોડક્શન. ઇટ મીન્સ એનો મતલબ વિચ ગુડ્સ ઓર સર્વિસીસ પ્રોડ્યુસ ઇટ ડિપેન્ડ અપોન કન્ઝમ્પશન ડિઝાયર. એટલે કે જે વપરાશ છે એ વપરાશકર્તાની જે ઈચ્છા અનુસાર કઈ વસ્તુ કે સેવાઓ બજારમાં ઉત્પાદન કરવી જોઈએ એ નક્કી થાય છે. Second thing is level of economic activities, level of income, level of employment depend upon the level of consumption. બજારમાં જે વસ્તુઓનો વપરાશ થશે એ વસ્તુઓનું જે વસ્તુઓનો વપરાશ થશે એની માંગ ઊભી થશે, માંગ ઊભી થશે એટલે એનો પુરવઠો ઊભો કરશે અને એનો પુરવઠો ઊભો કરવા માટે લોકોને કામ ધંધો આપવો પડશે. બરાબર છે, તો લેવલ ઓફ એમ્પ્લોયમેન્ટ અને લેવલ ઓફ ઇન્કમ પણ વધશે અને આર્થિક પ્રવૃત્તિઓ એને કારણે જ અસ્તિત્વમાં આવશે. તો વપરાશથી જ આ બધી વસ્તુની શરૂઆત થાય છે. તો હવે આપણે ચર્ચા કરીએ છીએ કે વપરાશની અંદર એક્સપ્લેન રિલેશનશિપ બિટવીન ધ એમયુ એન્ડ ટીયુ. આપણે જે વપરાશ કહીએ છીએ, જે કન્ઝમ્પશન કરીએ છીએ, એ કન્ઝમ્પશનમાં પણ શેની પર ડિપેન્ડન્ટ છે? યુટિલિટી એટલે કે તુષ્ટિગુણ પર. તો માર્જિનલ યુટિલિટી જેને સીમાંત તુષ્ટિગુણ કહેવાય છે, એન્ડ ટીયુ દેટ ઇઝ ટોટલ યુટિલિટી, બરાબર છે, એ બંનેના સંબંધો આપણે અહીંયા આગળ ચર્ચા કરવાની છે. તો પહેલી વાત કરીએ ટોટલ યુટિલિટી, દેટ ઇઝ ટીયુ. It is the sum of utility derived from the different units of commodities consumed by a consumer. ગ્રાહક દ્વારા જે કોઈ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવામાં આવ્યું હોય એટલે કે વપરાશ કરવામાં આવ્યો હોય અને એમાંથી જે ડેરાઇવ એટલે પ્રાપ્ત થવું, જે તુષ્ટિગુણ તમને પ્રાપ્ત થાય એનો સમ એટલે કે સરવાળો, એને આપણે કહીએ છીએ કુલ તુષ્ટિગુણ. એટલે કે વસ્તુ કે સેવાના વપરાશમાંથી અલગ અલગ એકમોના વપરાશમાંથી જે સંતોષ તમને પ્રાપ્ત થાય છે, જે તુષ્ટિગુણ તમને પ્રાપ્ત થાય છે એનો સરવાળો એટલે આપણે કુલ તુષ્ટિગુણ એટલે કે ટોટલ યુટિલિટી કહીશું. It is the sum of the utility derived from the different units of commodity consumed by a consumer. બીજી વસ્તુ કીધું છે કે એટલે લખ્યું કે અલગ અલગ વસ્તુઓ અલગ અલગ ડિફરન્ટ યુનિટ્સ, એટલે આપણે સમજો કે પહેલી વસ્તુનો ઉપયોગ કર્યો એમાંથી આપણને જે દૃષ્ટિગુણ મળ્યો સીમાંત દૃષ્ટિગુણ કહીએ. તો TU of n is equal to mu1 plus mu2 plus mu3 plus mun. દેટ ઇઝ તમે નંબર ઓફ યુનિટ્સ તમે જેટલા ઉપયોગ કરતા જાઓ એમાંથી દરેકમાંથી તમને જે સીમાંત દૃષ્ટિગુણ મળ્યો એ સીમાંત દૃષ્ટિગુણનો સરવાળો કરી દો એટલે આપણને ટોટલ યુટિલિટી મળી જાય. બરાબર, એટલે ટોટલ યુટિલિટી દર્શાવવાનો બીજી પદ્ધતિ છે. બીજું લખેલું છે હવે માર્જિનલ યુટિલિટી એટલે કે સીમાંત દૃષ્ટિગુણ. તો સીમાંત દૃષ્ટિગુણ શું છે? તો માર્જિનલ યુટિલિટી મે બી defined as the satisfaction derived by the consumer. કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરીએ અને ગ્રાહકને એમાંથી જે સંતોષ પ્રાપ્ત થશે એ સંતોષને આપણે સીમાંત દૃષ્ટિગુણ, દર એક એકમમાંથી મળતો જે સંતોષ છે એને આપણે માર્જિનલ યુટિલિટી કહીશું. ફ્રોમ ધ કન્ઝમ્પશન ઓફ એન એડિશનલ યુનિટ ઓફ ધ પર્ટિક્યુલર ગુડ્સ, દરેક વધારાના એકમમાંથી તમને જે વધારાનો સંતોષ પ્રાપ્ત થાય છે એને આપણે માર્જિનલ યુટિલિટીનો ઉપયોગ કહીએ છીએ. તો માર્જિનલ યુટિલિટીનો મતલબ કેવી રીતે થાય? જો ફોર્મ્યુલા જોઈએ તો mu ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન ટોટલ યુટિલિટી. તમને જે પહેલું આપેલું છે એ આપ્યું છે ચેન્જ, ટ્રાયંગલ ડ્રો કર્યો છે એનો મતલબ ચેન્જ થાય, એટલે ચેન્જ ઇન ટોટલ યુટિલિટી એટલે કે કુલ તુષ્ટિગુણમાં ફેરફાર છેદમાં ચેન્જ ઇન ક્વોન્ટિટી, જે એકમો વપરાશના એકમો છે એની અંદર જે ફેરફાર થાય છે તેનો ઉપયોગ કરાય છે. ક્વોન્ટિટી કન્ઝ્યુમ, બરાબર છે, જે ક્વોન્ટિટીનો ઉપયોગ તમે વપરાશ માટે કરો, અથવા તો તમે એમ કહી શકો છો કે બાજુમાં જે બીજી ફોર્મ્યુલા લખેલું છે એનો મતલબ એવો થાય કે TUN માઇનસ TUN માઇનસ 1. એટલે ધારો કે 5 એકમ છે તો 5માંથી એક એકમ ઓછું કરો n-1 એટલે ચોથું એકમ, અને 5મા એકમમાંથી તમને જે કુલ તુષ્ટિગુણ મળ્યો એટલે કે 5 એકમનો કુલ તુષ્ટિગુણ અને 4 એકમનો કુલ તુષ્ટિગુણનો તફાવત એટલે વધારાના 5મા એકમનો તુષ્ટિગુણ તમને પ્રાપ્ત થઈ જાય એને આપણે કહીએ છીએ MU એટલે કે માર્જિનલ યુટિલિટી. હવે બંને વચ્ચેના સંબંધો જોઈએ છે. તો બંને વચ્ચેના સંબંધો જોવા માટે આપણને એક ટેબલ આપેલું છે કે જેમ જેમ તમે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા જાઓ, એના એકમોનો વપરાશ કરતા જાઓ, તેમ તેમ એમાંથી મળતો જે સીમાંત દૃષ્ટિગુણ છે એ ઘટતો જાય છે. એ આપણે શીખેલા છે એ મુજબ ઘટતા સીમાંત દૃષ્ટિગુણના સિદ્ધાંત પ્રમાણે. બરાબર છે. તો એ ઘટતા સીમાંત દૃષ્ટિગુણના નિયમના આધારે તમારી જરૂરિયાત જેમ જેમ સંતોષાતી જશે
તેમ તેમ દરેક વધારાના એકમમાંથી મળતો સંતોષ ઘટતો જશે. અહીં લખેલું છે ધ ટોટલ યુટિલિટી ઇઝ ધ સમ ઓફ માર્જિનલ યુટિલિટી. જે માર્જિનલ યુટિલિટી સીમાંત તૃષ્ટિગુણ છે એનો સરવાળો એટલે કે આપણે ટોટલ યુટિલિટી એટલે કે કુલ તૃષ્ટિગુણ કહીએ છીએ. In the above table, the MU always decline. Marginal utility સતત ઘટે છે. And when the MU decrease, TU increase. તમે જોઈ શકો છો કે શરૂઆતના પેકથી 4 એકમોની અંદર તમે જુઓ તો માર્જિનલ યુટિલિટી 10, 8, 6, 4 ઘટતી જાય છે. અને એ જ સમયે ટોટલ યુટિલિટી એનો સરવાળો કરતી જાય છે. 10 વત્તા 8 એટલે 18, 10 વત્તા 8 વત્તા 6 એટલે 24, 10 વત્તા 8 વત્તા 6 વત્તા 4 એટલે 28. એટલે ટોટલ યુટિલિટી વધતી જાય છે. દેન પછી લખેલું છે વેન ધ એમ્યુ ઇઝ 0. જ્યારે છઠ્ઠા એકમ પર તમે જોઈ શકો છો કે જ્યારે એમ્યુ શૂન્ય થઈ જાય છે, બરાબર, વેન એમ્યુ ઇઝ 0 ટીયુ ઇઝ મેક્સિમમ. ત્યારે ટીયુ 30 પર એટલે કે મહત્તમ સુધી પહોંચે છે. અને ત્યાર પછી લખેલું છે ધીસ ઇઝ કોલ્ડ ધ સેચ્યુરેશન પોઈન્ટ. અને આ જે પોઈન્ટ છે એ મહત્તમ બિંદુ કહેવાય છે, સેચ્યુરેશન પોઈન્ટ કહેવામાં આવે છે. આફ્ટર ધેટ ત્યાર પછી વેન ધ એમ્યુ બીકમ નેગેટિવ, જ્યારે સીમાંત દૃષ્ટિગુણ નકારાત્મક બને છે, સાતમા એકમમાં તમે જોઈ શકો છો એમ્યુ -0.2 છે, તો સોરી -2 છે, તો નેગેટિવ છે, ટોટલ યુટિલિટી ટીયુ ઇઝ ડિક્રીઝ, ત્યારે કુલ દૃષ્ટિગુણ ઘટી જાય છે. MU may be positive, negative or 0, but TU never negative. જ્યારે TU છે ટોટલ યુટિલિટી ક્યારે પણ નકારાત્મક નથી થતી, જ્યારે સીમાંત દૃષ્ટિગુણ જે છે એ પોઝિટિવ, નેગેટિવ અને 0 હોઈ શકે છે. માર્જિનલ યુટિલિટી એનાલિસિસ. હવે એનું એનાલિસિસ કરીએ છીએ આપણે. તો લખ્યું છે કે આર્ફેલ્ડ માર્શલ explain how a consumer spend his income on the different goods and services so as to attain maximum satisfaction. ગ્રાહક પોતાની વસ્તુ પાછળ કે વસ્તુ કે સેવા પાછળ કેવી રીતે ખર્ચ કરે છે. સ્પેન્ડ્સ એટલે ખર્ચ કરવું. કન્ઝ્યુમર સ્પેન્ડ્સ હિઝ ઇન્કમ, પોતાની આવક કેવી રીતે ખર્ચે છે અલગ અલગ વસ્તુ કે સેવાઓ પાછળ, જેથી તે મહત્તમ સંતોષ એટલે કે મેક્સિમમ સેટિસ્ફેક્શન પ્રાપ્ત કરી શકે. તો એના માટે થોડીક એઝમ્પશન્સ આપણે લઈશું. તો પહેલી ધારણા લઈએ છીએ, દેટ ઇઝ ધ કાર્ડિયલ મેઝરેબિલિટી ઓફ યુટિલિટી. જે મેઝરેબિલિટી એટલે સામાન્ય રીતે દૃષ્ટિગુણને માપી શકાતો નથી, પણ આપણે અહીંયા ધારી લઈએ છીએ કે દૃષ્ટિગુણને માપી શકાય છે. તો કાર્ડિયલ મેઝરેબલ એટલે માપવું. તો અકોર્ડિંગ ટુ ધીસ થિયરી ધ યુટિલિટી ઇઝ મેઝરેબલ એન્ડ ક્વોન્ટિફાયેબલ એન્ટિટી ઇન ધ ટર્મ્સ ઓફ મની. એટલે કે આપણે નાણાંની મદદથી એને માપીશું અને સાથે સાથે એને ગણતરી કરીશું. વિચ અ પર્સન ઇઝ રેડી ટુ પે, કે જેટલી રકમ જ્યારે ગ્રાહક ચૂકવવા તૈયાર થઈ જાય છે એના આધાર પર, નાણાકીય વળતરના આધાર પર આપણે ગણતરી કરીશું. ફોર એક્ઝામ્પલ, એક ઉદાહરણ લઈએ. સે ધ કન્ઝમ્પશન ઓફ ધ યુનિટ 2 ઓફ એક્સ gives યુટિલિટી વર્થ 20. એટલે કે જ્યારે એક્સના 2 વસ્તુનો તમે ઉપયોગ કરો છો, તમને એમાંથી 20 એકમનું દૃષ્ટિગુણ પ્રાપ્ત થાય છે. બીજું, કોન્સ્ટન્સી ઓફ ધ એમ્યુ ઓફ મની. કોન્સ્ટન્સ દેટ ઇઝ નાણાંમાંથી જે મળતો દૃષ્ટિગુણ છે હંમેશા સમાન રહેતો હોય છે. ધ એમ્યુ ઓફ મની રિમેન્સ કોન્સ્ટન્ટ. બરાબર છે, કોન્સ્ટન્ટલી. દેટ ઇઝ કોન્સ્ટન્સી ઓફ ધ એમ્યુ ઇઝ મની, કે જે નાણાંમાંથી જ્યારે પણ વ્યક્તિને દૃષ્ટિગુણ મળે છે એ નાણાંમાંથી મળતો સંતોષ હંમેશા સમાન હોય છે. થ્રુઆઉટ વેન ધ ઇન્ડિવિજ્યુઅલ ઇઝ સ્પેન્ડિંગ ધ મની ઓન અ ગુડ્સ. જ્યારે કોઈ પણ વસ્તુ કે સેવા પાછળ આપણે વસ્તુ વાપરતા હોય, પૈસા વાપરતા હોય, ત્યારે દરેક પૈસો જાય એટલે આપણને જે અસંતોષ થાય એ અસંતોષ સરખો જ રહે છે, ક્યારે બદલાતો નથી. ત્રીજી વસ્તુ લખ્યું છે ધ હાઇપોથિસિસ ઓફ ધ ઇન્ડિપેન્ડન્ટ યુટિલિટી. જે દૃષ્ટિગુણ જે આપણને મળે છે ઇન્ડિપેન્ડન્ટ છે, સ્વતંત્ર છે, અને એનું વિશ્લેષણ આપેલું છે. ઇટ મીન્સ ઇન્ડિપેન્ડન્ટ યુનિટ હેવ ધ ઇન્ડિપેન્ડન્ટ યુટિલિટી. દરેક વસ્તુમાંથી મળતો દૃષ્ટિગુણ સ્વતંત્ર હોય છે. એન્ડ ઇટ ઇગ્નોર્સ ધ કોમ્પ્લિમેન્ટરીઝ બિટવીન ધ ગુડ્સ. કોમ્પ્લિમેન્ટરી એટલે પૂરકતા. એ જે ઇગ્નોર્સ અને પૂરક વસ્તુઓ જે હોય છે એની સાથે સંબંધ હોતો નથી. સામાન્ય રીતે એક ઉદાહરણ લઈએ આપણે, કે ચા એકલી પીતા હોઈએ અને ચા સાથે બિસ્કિટ ખાતા હોઈએ, બરાબર છે, તો ચા સાથે બિસ્કિટ એ તમને ચા વધારે દૃષ્ટિગુણ આપે છે, બરાબર છે. જ્યારે તમે સમોસા ખાઓ છો ત્યારે સમોસા જોડે જે ચટણી તમને આપવામાં આવે છે એ ચટણી કે મરચા એ સમોસામાંથી મળતો દૃષ્ટિગુણ વધારી દે છે.
પણ આપણે અહીંયા આગળ એવી ધારણા કરવાની છે કે સમોસામાંથી મળતો દૃષ્ટિગુણ એ ચટણી કે મરચા પર આધારિત નથી, એ ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર છે. નેક્સ્ટ પોઈન્ટ આપ્યું છે રેશનાલિટી એટલે વ્યાજબી. ઇટ ઇઝ એઝ્યુમ ધેટ ધ કન્ઝ્યુમર ઇઝ રેશનલ, કે ગ્રાહક જે છે એ રેશનલ એટલે કે વ્યાજબી વર્તન કરે છે while the spending the money, બરાબર, જ્યારે પણ એ પૈસા ખર્ચે છે ત્યારે. ઇઝ નોટ મેકિંગ ધ ઇમ્પ્લુઝિવ પરચેસ. ઇમ્પ્લુઝિવ પરચેસ કોને કહેવાય? કે જ્યારે આગ્રહી કરીને ખરીદી કરતા હોઈએ છીએ, ત્યારે આપણે કેટલીક વસ્તુ પ્રત્યે આપણો સ્વભાવ જે છે, બરાબર, આપણી વૃત્તિ જે છે એ અમુક વસ્તુઓ પાછળ બદલાઈ જાય છે. ધારો કે આપણી મનગમતી વસ્તુઓ હોય અને મનગમતી વસ્તુઓ જ્યારે આપણે બજારમાં જતા હોઈએ, એ ખરીદવાનો ઈરાદો નથી, તો છતાં પણ એ આપણને થોડીક પણ ઓછી કિંમતમાં મળશે તો આપણે તાત્કાલિક ખરીદી કરી લઈશું. તે વખતે આપણે નાણાંની ચિંતા કરતા નથી, બરાબર છે. તો અમુક વસ્તુઓ જે છે એને ઇમ્પ્લુઝિવ પરચેસ કહેવાય, બરાબર. બિનજરૂરી ખરીદી કરતા હોય આપણા લોભને કારણે અથવા તો આપણી આદતોને કારણે એની વધારે કિંમત ચૂકવીને ગેરવ્યાજબી વર્તન કરતા હોઈએ છીએ. એ ઇમ્પ્લુઝિવ પરચેસ આપણે અહીંયા આગળ ધારણાઓમાં સ્થિર ધારી લીધું છે કે ગ્રાહકનું વર્તન સામાન્ય એટલે કે રેશનલ રહેશે. ત્યાર પછી લખેલું છે કે કાર્ડિનલ એન્ડ ધ ઓર્ડિનલ યુટિલિટી. જે દૃષ્ટિગુણ જે આપણને મળેલો છે એ કાર્ડિનલ અથવા તો ચોક્કસ છે, બરાબર. એકોર્ડિંગ ટુ ધ કાર્ડિનલ યુટિલિટી કોન્સેપ્ટ, ધ યુટિલિટી ઓફ ધ કોમોડિટી કેન બી મેઝર્ડ. તમે એનું જે દૃષ્ટિગુણ છે માપી શકશો એન્ડ કમ્પેર ઇન ધ ન્યુમેરિકલ ટર્મ્સ. અને ન્યુમેરિકલ ટર્મ્સ એટલે કે આંકડાની મદદથી તમે એને માપી લેશો. લાઇક ધ 10, 8, 6, 4, 2. Utility is measured in terms of money which a consumer is ready to pay. બરાબર છે. જે ગ્રાહક જે કિંમત ચૂકવવા તૈયાર થાય છે એના આધાર પર આપણે એની યુટિલિટી તે દૃષ્ટિગુણને માપીશું. આ બે વસ્તુ આપણને આપેલું છે. સેકન્ડ થિંગ, એકોર્ડિંગ ટુ ધ ઓર્ડિનલ કાર્ડિયલ યુટિલિટી. ઓર્ડિનલ કાર્ડિયલ યુટિલિટીની પ્રમાણે જોવા જઈએ તો યુટિલિટી ડેરાઇવ્ડ ફ્રોમ ધ કન્ઝમ્પશન ઓફ ગુડ્સ can not be measured in numerical terms but can be compared or ranked. જ્યારે બીજા ઓર્ડિનરી યુટિલિટીના જે સિદ્ધાંત છે ઓર્ડિનલ, એ ઓર્ડિનલ નિયમ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે ક્યારેય પણ માપી શકાતો નથી દૃષ્ટિગુણને. અને દૃષ્ટિગુણને ના માપી શકાતો હોય તો માત્ર એની સરખામણી થઈ શકે છે. એને તમે ક્રમ આપી શકો છો, રેન્ક આપી શકો છો, કમ્પેર કરી શકો છો, બરાબર છે, પણ તમે એને માપી શકતા નથી. ફોર એક્ઝામ્પલ, સેટિસ્ફેક્શન્સ ઓફ ધ 2 cups of tea is equal to 1 cup of coffee. કે તમે 2 કપ ચા પીવો એટલે એક કપ કોફી પીધા જેટલો સંતોષ થાય, એવો તમને ઉલ્લેખ કરેલો છે. હિક્સ એન્ડ એલને આ ઓર્ડિનલ યુટિલિટીનો સિદ્ધાંત આપેલો છે, જ્યારે કાર્ડિયલ યુટિલિટીનો સિદ્ધાંત માર્શલ આપેલો છે. રાઈટ? ચાલો, ત્યાર પછી આપેલું છે ધ લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી વિથ ઇટ્સ એક્સેપ્શન્સ, એટલે કે ઘટતા સીમાંત દૃષ્ટિગુણનો સિદ્ધાંત એના અપવાદો સાથે ચર્ચા કરો, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાય. જો આ વિડીયો તમને ગમે તો લાઈક કરો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાય.